હું ભગવાનભાઈ લે આય ભાઈ મંગા આય બે એટલે આ ખાટલો વાળા ઢાળિયામાં રાખતો ને બધા અહીંયા કેમ ભાઈ આ ખાટલો? આ ના ગરમી થતી ને ત્યાં થોડોક પવન આવે છે અહીં બેઠો પછી હા હવે હવરો પવન હો. બેહો બેહો હું તો શાંતિ અરે હું તો આપણા ગરમીનું કઈ ઊંઘ ન આવે. લે ભાઈ ગરમી માં કાળ દાળ ગરમી છે. મેં કીધું હાલ ને ભગવાનની વાડી પર જાવ ને હા હા તે મેં કીધું બે છે ને એ સા પાણી પીને વાવા મેં કીધું. હા હા તો એ બાબલા કેળામાં છે એના આગા તો રાખો હાલવત જો ક્યાં જાઓ તમે ક્યાં જાય અહીંયા? શું કામ છે? ક્યાં આવે લે ત્યાં કરો કરો મેં હારા કામ ભાઈ ક્યાં છોટું હા. લે ગામમાં જાય ક્યાં મોઢા તમારા હારા કામે જાય એવો છે ઉલી એ ક્યાં આવે? અહીંયા તો આવો. શું છે દાદા ચો ને ક્યાંય પણ? કોઈ જાવ એમ તો કયો ગામમાં જવું છે કેમ ગામમાં કામ છે શું કામે જાવ? તમારે શું કામ છે તો તમે કાંઈક આમ તળાજા જતા તો અમારે એક કામ હતું. ઈ તો અમારું કઈ નક્કી નહીં ગામમાંથી પાછ તળા જાય વયા જાય હે ઢગા પાછા ક્યારે આવવાના? હાન પડે છે તો આવી જ જઈએ હા થોડાક વહેલા હાર એવો ને થોડું કામ હતું. હા તો વહેલા વહી આવશું હાથ પડે એટલે વહેલા હરવી આવશું હાલ પડે તો વહેલા હરવી આવીશું બોલો. એટલે આનું આવું ને આવું જ ખાતું હોય. તો વહેલા વહી આવશું બોલો ને કામ હોય છો ને દાદા એ આ છે ને હા તો તમે જતા હો ને હા તો એક કામ કરવાનું છે બોલો કરશો એક ને બે કામ કરી દઉં તો એક તેલનો ડબ્બો લાવવાનો છે લેતા આવું બરોબર. હા એ ભગવાનભાઈ તેલનો ડબ્બો હા એટલે તો મારે એક મગાવો છે. હે હા મારો ડબ્બો લેતા આવજો હો બેટા. પૈસા લાવો પૈસા હે ભાઈ ભગવાનભાઈ ઓળખર તમે ડબ્બો ભીરો કેટલાનો ભીરો છો? ડબ્બો હા 2200 નો 2200 નો. હા હા તો હે ભાઈ તું આમાં મારી પાસે 1500 રૂપિયા દેની ઘડે. 1500 આપું જો ને. આઈ બસ બરોબર 2200 નો થાય ને? ઉતાવળ રાખો પછી અમારા મોડું થાય હો. આમ તો બડા સારું હાંસીને તેલ લાવ્યો હો, પકડી દીધો હો. પૈસા ગણવામાં કેટલી વાર લગાડે મળશું પણ હાલે આવેલી 100 રૂપિયા વધશે. આ તારે વચ્ચે એ વાપર હો? હો દાદા ના ના હા? 1 કિલો ખાંડ લેતા આવ્યો ચા કરવા જો ને અને 50 રૂપિયા ડબ્બાનું ને તમારું બેન ભાડું. હો એક 5-5 રૂપિયા વાળો બરફ ખાજો હો. હવે વધવાના જ ક્યાં છે હું બરફ ખાય મેં આને આપ્યા પણ તો કોક જાણે તો ટેમ્પો વાળો વધે નીકળે તો તારા અમારી નો વધે. એમ છે હો તો દાદા ભાડું ના દેવાનું છે. એ તો રહબા પીતાવો હો આ શેરડીનો રસ પી લઈએ હો. હાલ ભાઈ હાલ હવે ભાઈ આને આપ્યા તો છે ત્યાં પગી જાય તો સારું. ઈ વેલા મળે આવશે ને લાવશે ઈ પાકું. હા હા એમ પછી દઈએ પણ ના નો પડે આપણે. આપણે તરીકા ન જવાનું છું છોકરા જ્યારથી કામ થઈ ગયું આપણે. આમ થઈ ગયું હા, એને છે ને હા? મંગાભાઈ એને પેલા ફોહલાવવા પડે. હા હા આમ છો અહીંયા કઈ કામ તો હતું નહીં નહીં ભલે ગયા. હા અને આપણે તેલના ડબ્બા આવી રહ્યા છે. હા હા એટલે ભગવાનભાઈ હા આ તો પાછા આવ્યા બે. લે કેમ એલા પાછા આવ્યા? ક્યાંથી ને ડબ્બા લાવવાના છે વાની દુકાન હતી એમ તો કઈ ચો લ્યો બોલ લ્યો ભગવાનભાઈ. મંગાઈ ક્યાંથી લાવવા? ઓલા હાંગલા હોરિયાની દુકાને લી. એમ હા સારું અખરા કે તેલ બહુ સારું આવે. એમ હા આ બસ ત્યાંથી લેતા આવ્યો હા હોય ને દુકાન. ભાળી ને હા ભાઈ બાળી છે બધી એટલે આ બહુ રખડવો છે રખડા એમ? કરે. હા હા તો વાંધો નહીં જો. ભગવાન છોટું ક્યાંથી આવેલા આવતા છે? ક્યાં જતા? કવામ પડવા પાતા ને ટકા હા આ માખણ નહીં ભાળતો હોય કોને ખબર ક્યાં જતા એમની તમે આમ આવો તેવું કહો, ક્યાં ગયા તા આમ પૂછો. પણ આ ભાળતો ના હા શું છે ડબ્બો હા તો બસ હાલ એને કોણ એમ આપણને પાછા પૂછા હોય ક્યાં જતા મારા બેટાને કઈ પૂછાતું નહીં, કાંઈ વાંધો નહીં, જ્યાં જ્યાં આપણે શું કામ છે. ટકા હા આજ તો દે હારો હુશ છે એવું લાગે. કેમ લાગે? હે? પડતો નહીં હો.
દાદા કેમ મેકો આ મેચે હોય ને અહીંયા થોડું ઓલું કરાય બે મંગાડો હવાળો ડબ્બો ઈ એની વાડીએ મેચવાનો તો આ કેટલો ભાર લાગ્યો ન્યા મેકો જવાનો હા ઈ ડબો ના મેચે હોય ને તો આપણે અહીં મૂકી દઉં અહીંયા ની અમોલ પર મેચે દા તાળીયામાં હા રાળીએ મેચે દા હરખાય મેચે હો બસો વાહ હા કીડા બીડા સડે નહીં તું દા મંગળદન વાડીએ મેચે દા પણ ઈ આથી ને લઈ દે ના 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 મેચે નહીં ઈ બેચારો ગઢો મને ઘરે લેવા આવે આમ તો હગા અહીંયા તો એટલે એક તો માથે ભાર હોય ને ઈ હોય ને તો પછી બોલાવતો હોઈએ પણ ઈ આઈને કહી દીધું હોત તો જા જા ભૂલતો નહીં હો આમ જો એ ઢગા એ ભાઈ અહીંયા તો ઢગા અહીંયા એવા પણ હું થઈ ગયું જવાન છું આને છે ને હું સકાળે કહી દીધું જે કેવું હોય હું તને શું કહું ભોગા ભાઈ હોય ને તો સા બનાવે છે ને દૂધ લેતો હોય ને કહીએ ને હો આ બીજું કઈ ચાવાનું તે કારે કહી દો અહીંયા સડશે પછી તને કહે જા ભૂલતો નહીં હો આ દાદા ક્યાં મૂકો ડબ્બો આ મારો દીકરો તરીકાનો આવી જાવ હા ડબ્બો બેટા છે ને હા ઓલા રહોડા મૂક્યા હા અને પાછો આવ્યો દા હો બેટા એવો દાદા કાં ભાઈ હા ડબ્બો પરથારા મૂકો કઈ વાંધો નહીં તરીકો લાગ્યો ને બેટા હા સારી છું મારો દીકરો લેતો આવ્યો હતી હો તમને ભગવાન દાદાએ કીધું હા કે દૂધ હોય ને હા, હા. તો સા મોરસ ને દૂધ લઈને આવવાનું વાડીએ કીધું એ કાંઈ વાંધો નહીં બેટા હું આગળ આવું હો હું મંગતદા હે કતિકા હા ઓલો ઢગો બીજો કેવો તરીકાનો ડબ્બો તાલાદેલી લેતો આવ્યો આપણી સારું તે તે મેં એને કીધું રોહડા મૂક ઓલો હરખાઈ મૂકી દેવા ને અમે કહું કૂતરા બુતરા પાડે નહીં ને તેલ ઢોળ છે ખોટા ખોટા લ્યો હરખા મૂકી આવું હા દા મૂક્યા દા દા લે આ તો ખાલી છે મંગતદા પાસે લઈને જવું જોઈએ મંગતદા હા આ ડબ્બો તો ખાલી છે ખાલી છે જોઈને ઢાંકણું ખુલ્લું છે લે તો લે લે બોલો દૂધ ને સામર લાવ્યો લાય મારા ભગવાનની વાડી રહું હે આવડો ઢગલા ને મેં આપ્યો આ પૈસા ખાલી મૂકી ગયો જોવો ને પણ હું ભગવાનભાઈ લે કા ભાઈ મંગા આવે હું આવે હાલે એ કેમ ખાલી ડબ્બો લેવા એટલે આવડો ઢગલો ખાલી મૂકી દો બોલ હે હા અહીંયા તો મને એમ કેતો બહુ ભાર લાગ્યો ના રે ના મેં ઓલા કતિકાને જોવા મોકલી મેં કીધું રહોડામાં મૂકી દેતો કહું લે હાલે દાદો કે લે મંગા દાદા તો ખાલી છે કે મેં કહું હાલ હું ભગવાન ભાઈ વાડીએ રહું કહું લે ભારે કરી તો મંગા ભાઈ જોઈએ હું હો હા ભાઈ જોયો હા ખાલી ને લેવો ને હા નો ડબ્બો તો એ પીડ્યો છે એ લે હા જણા તો ખાલી ગયો છેતરી ગયો છે મંગા ભાઈ દેખાડવું હા ખાલી લઈને મારા બેટા છેતરી ગયા મંગા ભાઈ હાસુ ખાલી ડબ્બો છે આ એક થી લો બોલો ભગવાનભાઈ આ તાંબા પિત્તળના ઠામડા વયા જા ને કલી કરવા વાળા ને હઈ જાય બોલો આપડી કલી કરી જા કલી કરી જા હા હા મારા બેટા આ તો આપણે ભરોસો કર્યો તો આપણે હવે હું તો મેં કીધું ઓલા કતિકાને કીધું તો ન તો ખાલી હે મંગા દાદા મને બોલા લે મેં હાલ મારો ભગવાન પાસે લઉં આ તો સારું છો તમે આવ્યા ને મેં અહીંયા જોયું તો આ ખાલી નીકળ્યો હા હું બોલો. મંગતદા હાય ભાઈ હાય હા એટલે આ ડબ્બા ભરવા મેં પૈસા દીધા એટલે તેલ ના વધા હારના ખાલી ડબ્બા લઈને આવ્યા કોને મોકલ્યા હતા છોટું ને ઢગાડ બે ને મંગા ભાઈ તમે 2000 ને પૈસા દીધા હા ભાઈ 2000 ને પૈસા મેં દીધા અને હું તો ઓલી દિયાળુ નો દીકરો છું 100 રૂપિયા તને વાપરવા આપ્યા મેં તો તમે 2000 ને 300 દીધા ને હા જો 4500 નું કરી જા એ તો કહું કલી કરી જા બોલો ખાલી આપણે. કરી જા આપડી તો આપણે એને ગોતવા તો હે ને કે ગોતવા તો જો હે હો હું છું દાદા હાય માખણ હાય ભાઈ આ ભાઈ હવે મખણભાઈ એમાં આ તો કોઈને કહેવાય નહીં એવું છું હું આપણે ડબ્બા પીડ્યા બે બાજુ હવે મારે તો આમાં શું કહું મખણભાઈ અમે સોટું ને ઢગા ને બે ને
ગામમાં જતા હા ને તે મેં કીધું કે ભાઈ અમારે તેલના ડબ્બા લેતા આવ્યો 2000 મેં દીધા 2300 મંગાભાઈએ દીધા તે મારા બેટા ખાલી ડબ્બા લઈને આવ્યા. મેં એને પૂછ્યું ક્યાં જતા ત્યાં કે કવામાં પડવા લે લે. મને કે તમને મળ્યા હતા હા લે હાલે અને બે ની માથે ડબ્બા હતા પણ મને તો લાગતો હતા આમ ખોટા નાટક કરતા હતા વજન બજન કઈ નહોતું મેં તો જોયું તું જો બોલો. ભગવાનભાઈ આને કીધું કે અમે કવામાં પડવાડું એમ કીધું એને આપણું આ કલીકરી રવી ને એટલે હું કર્યું એને પડી ગયા તો કઈ બળી જાય નહોતી. હા કવામાં પૂછ્યા ને તો ઉપાધિ નહોતી આપણે બોલો તો તમને ખાલી લઈને આપ્યા ને હા ખાલી આપ્યા ભાઈ તો પૈસા ગયા તમારા જ્યાં પૈસા એ કતિકા હા. એક કામ કરી બોલો નહીં આને દાદા બોલાવો મેં કહ્યું તો મંગાવા હા બોલે એવું હા તું ઓલા ઢગલા ને સોટિયા બોલાવીને લાવે અહીંયા ફોન લઈને કઈ હાલો તમને કઈક દેવાનું છે કઈ એમ કેતા એમ હા હા દાદા ઈ કઈ બે એને ગાંઠ છે નહીં કઈ ઈ બે અમુક લઈને ઢીબ છે એને હા થાય એવું હું લ્યા મંગાભાઈ ઈ તો હારું એને ભૂલ પડે એવું છું હા ઈ હાસ હું યાર કતિકાને તો માર્યા સિવાય રહે નહીં હોય અને એને ખબર તો છે આપણે આવું કર્યું એમ હા એટલે કતિકાને મારશે ને અહીંયા આવવાય નહીં દે પાછો. હા ભગવાનભાઈ હા આ આપણા વરહદી નું આપણું કેટલું કરી જતા છે આ? એ મંગાભાઈ કાંઈ હિસાબ ન કરે ને કે આપણો મગજ સટકી રહે હો આ થાય હું ભાઈ ભગવાનભાઈ આપડા એનો હિસાબ માનીએ ને તો આપણે ગાંડા થઈ રહીએ આપણે ગંડાથી ઈ હિસાબ ન કરાય આપણે છે ને હવે એની કાંઈ કામ કઢાવી લેવાય હા હા પણ હું તો એમ કહું તમે બે વાપરવા આપી દેતા થોડા થોડા તો આવું ન કરે વાપરવા માંગે તો અમે દઈ પણ અમે છે ને થોડાક દી ને એના આરનો ક્યાંક લેવું હોય ને તારે આવું કરી નાખે અને આ 4,500 રૂપિયા તો કાંઈક ગાંડા થઈ જાય લો ખાલી તેલના ડબ્બા આપ્યા ઈ નક્કી ક્યાંક ગુંડર કરીને આવ્યા છે હા હા હવે તો છે ને ઈ આપણે જા હા હવે આપણે ના રાવું જશે હા, ના આપણે ખુદ જવું છે પૈસા તો મંગાભાઈ મને મારું જ માનવું એવું છે પૈસા જ પાછા મળશે જ નહીં નો જ આવે મને એવું લાગે હવે છે ને એને બે શાસે ઠોકાય અને કેદી આપણને એને પાછા આપ્યા કહીજે કોઈ જે પાછા નહીં આપ્યા હવે તેને મારવા જોશે તો હા. તો કઈક ભાનમાં આવે હા તો હા, જવું છે ને ના આ જવું ચાલો ટકા એ ટકા હા પણ આપ સીધી રજ ને પડ્યો અરે પોપૈયા આંબાના સા કોપી આંબા હા લે હું થોડી રાખું સજ તું પણ આમ હરકત કર થોભી રાખજો થોભજો હરકી હા તો પેલી જ છે થોભ ને હલ્લે સબ હા તો પેલી જ છે પણ હરકી થોભ ને પણ એ ભાઈ હેઠા ઉતરો તો શું છે કામ છે પણ કામ હોય એમ નામ કહી દે ને હેઠા ઉતરે પછી કહું ને પણ આમ નામે તું તાર સાંભળ કાંઈ છોટું હાલ હાલ જાવ દે અહીંયા અમારા કામ છે જાવ દે તું હાલ તો હેઠો તો ઉતર ભાઈ પણ જે પણ કામ અમારે હોય તારું કાંઈ કામ નથી તું જાવ દે જે કામ હોય કહી દે ને કા એ ખારી વાત છે હેઠા ઉતર ને ભાઈ ખારી વાત છે આ કહી દે કામ લે હોય ઈ કહી દે લે તમને કેવું મારે આને કેવાનું છે બેઠો ઉતર છોટો હાલી કેવી ખારી વાત કેમ હાલ તો એને વાત સાંભળી છે પણ હરકી થોભ તો ખરો હાલે ક્યાં તો બોલ ના માતો હું કામ સીડ્યો તો એટલે આ પોપૈયા પાડવે અમારી વાડી છે અમારા પોપૈયા છે હેલ તો કામ છે આઈને કે ને આ એને કેવું એટલે આ કાંઈક કે હે ને સીધા. મૂકી દે અરે જા પણ શું છે બોલ હવે ટકા એટલે કામ નથી કા શું મંગત તમે બોલો ને બોલો મોકલો મને માર્યો હે ઓલા આયર લાગે બોલ લે ભગવાન હાલ, આને હાલ, માર્યો, બોલો હાલ. મંગાભાઈ, હાલો હાલો હબદીન કઈ હાલો આયર લાગે છોટું હું છે લા ઓલા આવ્યા ડોહલા તે પણ હું છે આવ્યા ત્યાં ભગવાન ડોહો ને મંગો ડોહો બે આવે તે ભલે ના આવે પણ આયા હું કામ આવતા એ કઈ ખાવાની થોડી ના પડે ના એ તો પછી અમારે કીધું તું નેહણી હાલે પણ મારે તો કેમ ચડવું હાલે લે મંગાભાઈ ઓલા તો પોપિયા પડે મારા બેટા હા ઓય એ ઢગા એ છોટું અહીંયા હું તો અહીંયા કામ છે હાલો હબદીન હવે આવો અહીંયા ઉદ્યાન આવ્યા મંગાભાઈ આવ્યા શું દાદા હું દાદા હો શું દાદા ઓલા પૈસા લાવો તેલના ડબ્બા ના હાલો ખાલી લાવ્યા ને દાના મૂકો ને એમ નહીં તમે શું મગાવ્યું તું તેલના ડબ્બા
એને શું કહેવાય? અરે પણ ભરેલા લાવવાના કીધા થા. એવું તમે એવું ક્યાં કીધું તું દાદા? પૈસા ના દીધા. પૈસા લાવો પૈસા લાવો હેને પૈસા પૈસા તમને દીધા હે ઈ વૈજા કેટલા ડબ્બા લાવ્યા ને એની? કેટલા વૈજા દાદા ફોન લઈ લીધો. પાણી. લે બોલ ભગવાન લે તમને કોનું કીધું હે? હારો હુકમ. ફોન લે.